હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. જો ગરમીઓમાં આવા ઠંડા ઠંડા દહીંવડા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. તો આજે તમારી સાથે શેર કરી રહ્યું છું ગરમીઓમાં ખાવાની મજા પડે તેવા પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ ઠંડા ઠંડા દહીંવડાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. પરફેક્ટ વાપકીના માપ સાથે બનાવીશું. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે અને સિક્રેટ ટિપ્સ સાથે આજે આ દહીંવડાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગરમીઓમાં ખાવાની મજા પડે તેવા ઠંડા ઠંડા દહીંવડા બનાવવા માટે સૌથી પહેલાં દાળનું માપ જોઈએ. તો અહીંયા મેં તમને બતાવી એ જ વાટકીના માપથી મેં 1.5 વાટકી મગની દાળ અને 1.5 વાટકી અડદની દાળ લીધી છે અને બંને દાળનું પ્રમાણ સરખું લીધું છે, એટલે કે ટોટલ 3 વાટકી જેટલી દાળ લીધી છે. હવે દાળને 2 થી 3 વખત પાણીથી સારી રીતના ધોઈ અને તેને ઓવરનાઇટ માટે મેં એને પલાળી દીધી હતી. તો તમે જોઈ શકો છો દાણો છે મસ્ત એવો સોફ્ટ થઈ ગયો છે. હવે તેમાં રહેલું બધું જ પાણીને સારી રીતના નિતારી દઈશું અને એક મિક્સર જારમાં દાળને 3 થી 4 ચમચા જેટલું દાળને તેમાં ઉમેરી દઈશું. અને આ દહીંવડાના વડા છે એ 5 થી 6 વ્યક્તિ માટે બને એટલી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું. એટલે કે 1.5 વાટકી મગની દાળ અને 1.5 વાટકી અડદની દાળ, એટલે કે ટોટલ 3 વાટકી જેટલું માપ છે એ 6 વ્યક્તિ માટે પરફેક્ટ માપ છે. હવે આપણે દાળને થોડી એવી અધકચરી પીસી લઈશું. હવે થોડી એવી અધકચરી પીસાઈ ગઈ છે. હવે થોડું એવું પાણી ઉમેરી અને ફરીથી પીસી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું વડા માટેનું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. હવે તેને એક મોટા અને પોળા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું જ્યાંથી આપણે ફેટીએ ત્યારે આપણને મિક્સ કરવામાં સરળતા રહે. તો આવી જ રીતના બધી જ દાળને હું સારી રીતના પીસી લઈશ. અને દાળ પીસવામાં પાણી છે એ ખૂબ જ કાળજીપૂર્વક ઉમેરવું. જો વધારે પાણી ઉમેરાઈ જશે તો બેટર છે એકદમ લૂઝ થઈ જશે, એટલે વડા છે આપણે પરફેક્ટ ગોળ નહીં બને અને સારા પણ નહીં બને. તો તમે જોઈ શકો છો મસ્ત એવું આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આવી જ રીતના બધી જ દાળનું હું આવી રીતના પીસી લઈશ. તો તમે જોઈ શકો છો મસ્ત એવું આપણું બધું જ દાળનું બેટર છે એ બનીને રેડી થઈ ગયું છે અને વડા માટેનું ખીરું બનીને રેડી થઈ ગયું છે. હવે આને ઢાંકણ ઢાંકી તમે જોઈ શકો છો મસ્ત એવું બેટર છે એ રેડી થઈ ગયું છે. હવે એને ઢાંકણ ઢાંકી 3 થી 4 કલાક માટે રાખીશું. જો આવી રીતના કરશો તો વડા છે એકદમ ફૂલીને દડા જેવા થઈ જશે. અને તમે જોઈ શકો છો આપણું બેટર છે પહેલાં કરતાં સારી રીતના એકદમ ફૂલી ગયું છે અને જાળીદાર બની ગયું છે. તો જો તમે આવી રીતના બનાવશો તો તમારા વડા છે એકદમ પોચારું જેવા બનીને તૈયાર થશે. ઘણીવાર શું કરીએ કે આપણે દાળને પીસી અને તરત જ આપણે વડા બનાવી લઈએ છીએ. એવી રીતના કરવાથી વડા છે એકદમ સોફ્ટ નથી થતા અને ખાવામાં કઠણ બને છે. જો તમે આવી રીતના પીસી અને 4 કલાક માટે મૂકી દેશો ને તો તમારું બેટર છે એકદમ ફૂલી જશે અને એકદમ આપણે વડા છે એકદમ ફ્લફી બનશે. હવે આ બેટરને હું સારી રીતના 3 થી 4 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં સારી રીતના ફેટી લઈશ જેથી આપણા દહીંવડાના વડા છે એકદમ સ્પોન્જી બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકો છો આપણું દહીંવડા માટેનું બેટર છે પહેલાં કરતાં થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે સારી રીતના ફેટાઈ ગયું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા જો તમારે આખું જીરુંનું ટેસ્ટ ભાવે તો આ સ્ટેજ ઉપર તમે આખું જીરું પણ ઉમેરી શકો છો. હવે મીઠું ઉમેર્યા બાદ સારી રીતના એને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે પહેલાં કરતાં એકદમ વ્હાઇટ કલરનું થઈ ગયું છે. તો ચોક્કસથી આ મારી રીતથી તમે દહીંવડા બનાવજો, ઘરમાં બધાને ભાવશે. અને વડા છે તમે પાણીમાં નહીં ઉમેર્યા હોય ને તો પણ એટલા સોફ્ટ પોન્જી બનીને તૈયાર થશે. હવે સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે તમને બેટર પરફેક્ટ છે કે નહીં એ કેવી રીતના ખ્યાલ આવે તો હું તમને બતાવું. તો એક બાઉલમાં થોડું એવું પાણી લઈશું અને આપણે જે વડાનું ખીરું છે તેમાં ઉમેરીશું. તો તમે જોઈ શકો છો આપણું ખીરું છે એકદમ પરફેક્ટ છે અને વડું તેમાં ઉમેરતા છે એ સ્પ્રેડ નથી થતું. મીન્સ કે આપણું વડા માટેનું ખીરું પરફેક્ટ બની ગયું છે. એટલે કે પીસવામાં ખૂબ જ પાણીને કાળજીપૂર્વક ઉમેરવાનું. હવે અહીંયા પહેલેથી જ મેં સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. થોડું એવું ખીરું ઉમેરી અને આપણે ચેક કરી લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં.
હવે એકદમ હાઈ ફ્લેમ પર સારું એવું તેલ ગરમ થઈ ગયા બાદ જ આપણે આવી રીતના 1 બાય 1 બધા જ વડાને ફ્રાય કરી લઈશું. અને તુરત જ એમાં ચારો ચલાવવાની ભૂલ નથી કરવાની. જો એવી રીતના કરશો તો વડું છે એ ચારામાં ચીપકી જશે. તે 1 થી 2 મિનિટ માટે તમારે રાહ જોવાની અને ત્યારબાદ જ એને ચમચાની મદદથી પલટાવવાનું. હવે તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો આવી રીતના આપણે ચમચાની મદદથી બધા જ વડાને આપણે બીજી સાઈડ પલટાવી લઈશું અને મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલરના વડા તળાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો તો જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આપણે વડા છે એકદમ સ્પોન્જી બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ફૂલેલા. તો હવે બંને સાઈડ ખૂબ જ સારી રીતના આપણે એને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળવા દઈશું. અને આ વડાને મેં બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એ રીતના મેં પાડ્યા છે. જ્યારે આપણે તળીએ એટલે થોડીક એવી સાઇઝ મોટી થઈ જાય અને ત્યારબાદ આપણે પાણીમાં પલાળશું ત્યારે પણ એની સાઇઝ થોડી હોય એનાથી થોડીક ફૂલી જશે. એટલે કે મીડિયમ સાઇઝના મેં વડા બનાવ્યા છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે વડાને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેલ બધું જ સારી રીતના આવી રીતના નિતારી લઈશું અને ત્યારબાદ એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા વડા તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના બીજા બધા વડાને પણ હું તળી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના બધા જ વડાને મેં તળી લીધા અને તમને એક તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બન્યા છે. આમાં કોઈ પણ જાતની ઈનો કે સોડા નાખવાની પણ જરૂર નથી. હવે આ ગરમ વડા હોય ત્યારે જ તેને આપણે પાણીમાં આપણે ઉમેરીશું. તો અહીંયા એક મોટા બાઉલમાં મેં પાણી લીધું છે. તેમાં 1/4 ચમચી જેટલી હિંગ અને 1 થી 2 ચપટી જેટલું મીઠું ઉમેરી અને ચમચીથી મિક્સ કરી અને ત્યારબાદ બાઉલમાં સમાય એટલા વડા ઉમેરીશું. અને ગરમ વડા હોય ત્યારે જ તેને ઉમેરીશું. અને આવી રીતના ગરમ વડા ઉમેરવાથી તેમાં રહેલું વડામાં એક્સ્ટ્રા ઓઇલ હશે એ પણ પાણીમાં દૂર થઈ જશે. તો આવી રીતના સમાય એટલા મેં વડા ઉમેર્યા છે અને 2 થી 3 મિનિટ કે 4 મિનિટ ત્યાં સુધી રાખીશું. હવે તમે જોઈ શકો 4 મિનિટ બાદ વડા હતા તેનાથી સાઇઝ મોટી થઈ ગઈ છે અને એકદમ વધારે સ્પોન્જી થઈ ગયા છે. હવે હાથ વડે આવી રીતના પ્રેસ કરી અને તેમાં રહેલું બધું જ પાણીને દૂર કરી લઈશું. તો આવી જ રીતના બધા જ વડામાં પાણી મેં દૂર કરી લીધું છે. હવે અહીંયા એક બાઉલમાં હું 4 ચમચા જેટલું એકદમ થીક એવું દહીં લઈશ. હવે દહીંમાં 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. જો તમને ગળ્યું દહીં પસંદ ના આવે તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. તો મેં માત્ર 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ ઉમેરી અને વિસ્કરની મદદથી સારી રીતના દહીંને ખાંડ છે એ બંને સારી રીતના મિક્સ કરી લઈશું. અહીંયા જો ગળ્યું દહીં ભાવે તો તેનાથી વડામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે ખૂબ જ સારી રીતના વિસ્કરની મદદથી આપણે દહીંને ફેટી લઈશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવું દહીં છે એ ફેટાઈ ગયું છે. હવે અહીંયા પ્લેટમાં આપણે વડા રાખ્યા છે તેમાં દહીંને ઉમેરી લઈશું અને વડાને દહીંથી ખૂબ જ સારી રીતના કોટિંગ કરી લઈશું. હવે ઉપરથી આપણે અડધી ચમચી જેટલો કે પછી જરૂર પ્રમાણે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. અહીંયા મસાલા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. લાલ મરચું સ્પ્રિંકલ કર્યા બાદ એમાં ઉપરથી થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલાની જગ્યાએ તમે સંચળ પાવડર પણ ઉમેરી શકો છો અથવા તો થોડું એવું મીઠું પણ ઉમેરી શકો છો. ચાટ મસાલો ઉમેર્યા બાદ અહીંયા મેં લીધી છે ગ્રીન ચટણી. લીલા ધાણા, ફુદીના, આદુ મરચાં, કાચી શીંગ, ખાંડ, લીંબુ ઉમેરી અને આ મેં લીલી ચટણી બનાવી છે.
હવે જરૂર પ્રમાણે થોડી લીલી ચટણી પણ ઉપરથી સ્પ્રિંકલ કરીશું. અહીંયા મેં ગળ્યું દહીં રાખ્યું હોવાથી મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી નથી ઉમેરી. જો તમારે ખજૂર આંબલીની ચટણી ઉમેરવી હોય તો આ સ્ટેજ ઉપર તમે ઉમેરી શકો છો. ગ્રીન ચટણી લગાવ્યા બાદ એમાં મસાલા શીંગથી ઉમેરીશું. મસાલા શીંગથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. મસાલા શીંગ ઉમેર્યા બાદ ઉપરથી એમાં ઝીણી એવી નાયલોન સેવ ભભરાવીશું. જો અહીંયા તમને સેવનો ટેસ્ટ ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યારબાદ તેને ગાર્નિશિંગ કરીશું ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણાથી. તો મસ્ત એવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી અને સ્પોન્જી ઠંડા દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. હવે એને કોથમરીથી ગાર્નિશિંગ કરીશું. અહીંયા જો તમારે દાડમના દાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તો તેનાથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો જોતાં દેખાવમાં પણ એટલા સરસ લાગે છે એટલા જ ખાવામાં પણ ટેસ્ટી બન્યા છે. તો ચોક્કસથી મારી રીતના દહીંવડા બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને ચોક્કસથી મારી રીતથી આ દહીંવડાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.